અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજકોટના ખોડલધામથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને લઈને આ જાહેરાત કરાઈ છે. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી હતી. હવે ખોડલધામ સંગઠનનું કામકાજ અનાર પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામથી આ સૌથી મોટા સમાચાર. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરાયું છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. શું વધુ અપડેટ? ચિરાગ, ખોડલધામ ખાતે આજે જે કન્વીનર મીટ 2026 છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી ખોડલધામના કન્વીનરો છે તે આજે ખોડલધામ ખાતે ઉપસ્થિત હતા. તે દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે તેમના દ્વારા જે ખોડલધામના સંગઠન પ્રમુખની જાહેરાત છે તે કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છે તેમના પુત્રી અનારબેન પટેલ છે તેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અનાર પટેલ છે તે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પરંતુ વિશ્વમાં જ્યાં પણ ખોડલધામ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે તેના સંગઠનાત્મક કામગીરી માટેની જવાબદારી છે તે સંભાળશે. શરૂઆતથી જ ખોડલધામ છે એ પોતાના સંગઠન માટે જાણીતું છે, કારણ કે દરેક ગામમાં, દરેક વિસ્તારમાં તેમના કન્વીનરો છે તે હોય છે અને તેમનું એક આયોજનબદ્ધ રીતે તેમનું સંગઠન છે તેનું નિર્માણ છે તે કરવામાં આવ્યું છે. હવે આ સંગઠનની જવાબદારી છે તે અનાર પટેલને સોંપવામાં આવી છે, જેથી કરીને જે ખોડલધામનો જે ચેરમેન નરેશ પટેલ છે ત્યારબાદનો સૌથી મહત્વનો અને મોટો હોદ્દો છે તે અનાર પટેલને આપવામાં આવ્યો છે. અલગ અલગ ઝોનના પ્રમુખો છે તેમનું પણ નિમણૂક છે તે કરવામાં આવ્યું છે, પરંતુ સંગઠન આખા ખોડલધામના સંગઠનના પ્રમુખ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરતા એક મોટી જવાબદારી આપવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મોહિત, રાજકીય કોઈ ચોક્કસ સંકેત મળી રહ્યા છે નિયુક્તિ પાછળ? સ્પષ્ટપણે ખોડલધામ છે તે શરૂઆતથી જ એમ કહે છે કે તેઓ રાજકારણથી પર છે અને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક રીતે તેઓના તાર છે તે રાજકારણ સાથે જોડાયેલા હોય છે. તે ભૂતકાળમાં અનેક વખત જોવા મળ્યું છે. ત્યારે જરૂરથી એક સામાજિક ક્ષેત્રે એક લેવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા અને તેમાં અનાર પટેલને પ્રમુખ તરીકેનું પદ મળ્યું છે એ જરૂરથી રાજકીય ગરમાવો છે તે આવ્યો છે અને આગામી દિવસોમાં તેની રાજકીય અસર જોવા મળે તો પણ નવાઈ નહીં. બિલકુલ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ. તો આ એક મોટી જાહેરાત ખોડલધામ તરફથી આવી છે. અનાર પટેલની એન્ટ્રી. ખોડલધામથી આ સૌથી મોટા સમાચાર. ખૂબ જ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત જ કરવી પડે એમ છે. ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે. એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો. ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે. આપણે સૌ નરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટે. તો ખોડલધામથી આ મોટા સમાચાર છે. હવે ખોડલધામ સંગઠનનું તમામ કામકાજ સંભાળશે આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ. અનેક રાજકીય સંકેતો પણ આ નિયુક્તિથી મળી રહ્યા છે. નરેશ પટેલે જ અનાર પટેલના નામની જાહેરાત કરી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.